હાય જો આજે 2026ના આજે 6 મહિના પૂરા થઈ ગયા છે. આજે 7મો મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે અને કંઈને હજુ ઘણા બધા લોકો હજુ એ રાહ જોઈને બેઠા છે કે કંઈક અમને ફ્રીમાં ઘેર બેઠા કંઈક કામ કરવાનું મળી જાય, કંઈક શીખવાનું મળી જાય તો અમે સ્ટાર્ટ કરીએ. અને ઘણા લોકો એવું પણ મને કહેતા હોય છે કે મેમ આ બધું તો યુટ્યુબ પર પણ મળે છે, વિડીયોઝ પણ હોય છે. હું ના નથી કહેતી, યુટ્યુબ પર તમને બધું જ મળે છે, પણ કહીને એક પ્રોપર ગાઈડન્સ અને એક પ્રોપર મેન્ટોરશિપ જ્યારે કોઈને મળે છે ને ત્યારે જ આપણે કંઈક આગળ વધવાનું કંઈક વિચારીએ છીએ ને ત્યારે જ કંઈક આપણે મોટિવેશન મળે છે કે ના આપણે કંઈક કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ આજે મારી દીકરી જસ્ટ ખાલી 3.5 વર્ષની છે, એને નર્સરીમાં મૂકી છે અને ખાલી A ફોર એપલ, B ફોર બોલ ને 1 2 3 4 જસ્ટ એ શીખવાડે છે. તેમ છતાં આજે એ નર્સરીના બાળકની ફીસ આપણે એઝ અ પેરેન્ટ્સ મિનિમમ સ્કૂલ નોર્મલ સ્કૂલની ફીસ આપણે જોઈએ તો 25-30 હજારથી ઉપર છે, તે આપણે ભરીએ છીએ. શું આપણને નથી આવડતું A ફોર એપલ કે 1 2 3 4 5 નથી આવડતું? આવડે છે, પણ કેમ સ્કૂલમાં મૂકીએ છીએ? કેમ કે ત્યાં એને એક પ્રોપર એક્ટિવિટી કંઈક કરાવે છે, એનો એક પ્રોપર ગ્રોથ થાય છે, ક્યાંક એને કંઈક નાનું ઘડતર એનું થાય છે, રાઈટ? એટલા માટે આપણે એને સ્કૂલ મૂકીએ છીએ. તો જસ્ટ મારું કહેવું એવું જ છે કે બધું જ શીખવા મળે છે વિડીયોઝમાં અને બધું જ છે, પણ જ્યાં સુધી આપણને કંઈક પ્રોપર ગાઈડન્સ કે પ્રોપર કોઈ મેન્ટોરશિપ નથી મળતી, કોઈ આપણને ગાઈડ કરવાવાળું નથી હોતું ને ત્યાં સુધી આપણે કશું સ્ટાર્ટ નથી કરતા અને ઘેર બેઠા એમ જ રીલ્સ સ્ક્રોલ કરતા રહીએ છીએ. તો કહીને આજે જે લોકો સિરિયસ છે ને જેને ખરેખર ઘેર બેઠા કંઈક કરવું છે ને એને આ મારી રીલ મોકલી આપજો અને એને શેર કરજો, તો જેથી એ લોકો પણ ઘેર બેઠા કંઈક નવું શીખી શકે અને પોતાનો ગ્રોથ કરી શકે. થેન્ક યુ સો મચ.